સુરતના ગોડાદરામાં યાર્નના વેપારી પર ફાયરિંગ થયું હોવાની ઘટના ઘટી છે. સંજય પડશાળા નામના યાર્નના વેપારી સવારે પોતાના કારખાને જઈ રહ્યા હતા. એ સમય દરમિયાન ગોડાદરામાં અંજની નંદન ટાઉન પાસે સંજય પડશાળા પર ફાયરિંગ થયું હતું. સંજય પડશાળાને તેના સંબંધી જલ્દી જ હોસ્પિટલ લઈ ગયા હતા, જેમાં તેમના પેટના ભાગે ગોળી લાગી હોવાનું સામે આવ્યું છે. હાલ તેમનું હોસ્પિટલમાં ઓપરેશન ચાલી રહ્યું હોવાની માહિતી પોલીસે આપી હતી. આ ફાયરિંગની ઘટના બનતા સુરત પોલીસ દોડતી થઈ છે. સુરત પોલીસ દ્વારા હાલ કેટલાક સીસીટીવી મેળવી તપાસ શરૂ કરવામાં આવી છે. આ ફાયરિંગમાં કોણ સામેલ છે તેને લઈને હજી કોઈ માહિતી પોલીસને મળી શકી નથી. પોલીસ દ્વારા આરોપીને પકડી પાડવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. સુરતમાં એક જ અઠવાડિયામાં ફાયરિંગની આ બીજી ઘટના છે, ત્યારે કાયદો અને વ્યવસ્થાને લઈને સવાલો ઉઠી રહ્યા છે. આ કેસ બાબતે ડીસીપી ભગીરથ ગઢવીએ માહિતી આપી હતી. સુરત શહેરના ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અંજની નંદન બિલ્ડિંગ બની રહી છે, એની બાજુમાં જ ફાયરિંગની ઘટના બની છે. આ ઘટનામાં જે નારાયણનગર ખાડી વિસ્તાર કહેવાય છે, ત્યાં હકીકત એવી છે કે એક વ્યક્તિ જેનું નામ સંજયભાઈ પરસાળા છે, તેઓ પોતાના રૂટીન કામમાં આજ સવારે જે એમનો રેગ્યુલર સમય છે એમાં મુજબ પોતાના ઘરેથી યોગી ચોકથી નીકળીને પોતાના કારખાના ખાતે આવતા હતા. ત્યાં તેમનું ગોડાઉન પણ છે. આ બાબતને લઈને એ લોકો જ્યારે પોતે પસાર થઈ રહ્યા હતા એ દરમિયાન એમના ઉપર કોઈ ફાયરિંગ કર્યું હોવાનું એમને થોડુંક અનુભૂતિ થઈ. પછી ચેક કરતાં એમને ખ્યાલ આવ્યો કે કોઈકે એમને ગોળી મારી છે, અને ત્યારબાદ તરત એમને મેડિકલ માટે લઈ જવામાં આવ્યા. પોલીસે અત્યારે પ્રાથમિક વિગતો મેળવી અને જે પણ શંકાસ્પદ વ્યક્તિઓ છે એ લોકોને તપાસવાની શરૂઆત કરી છે. આ ઉપરાંત જે ભોગ બનનાર છે એમની પણ અમે ડિટેલ મેળવી રહ્યા છીએ. અને જે સામે આવ્યું હોય અમુક સીસીટીવી અમારી સામે આવ્યા છે, અમે એના ઉપર કામ કરી રહ્યા છીએ. આ ઉપરાંત બીજી જે ઇન્ફોર્મેશન હોય અને સાથે સાથે અમારા હ્યુમન રિસોર્સ હોય એને પણ એક્ટિવેટ કર્યા છે. સુરત શહેરની ઝોન 2ની ટીમ સમગ્ર તમામ પોલીસ સ્ટેશનો, આ ઉપરાંત સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પણ આવી ગઈ છે અને તમામ લોકો સાથે મળી અને ડિટેક્શનની કામગીરી કરી રહ્યા છે.